જય માતાજી, રાધે રાધે. ઉર્મી ફૂડ કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે આજે બનાવવાના છે પાણીપુરીના ભજીયા. હવે આપણે બનાવીશું પાણીપુરીના ભજીયા. પહેલા આપણે એક બાઉલમાં લીધું છે બેસન. બેસન એડ કરી 1 ચમચી મીઠું એડ કરીશું. પાણી લઈ આપણે મિક્સ કરી લઈશું. જાડું બેટર રાખવાનું કે પાણીપુરીનું ભજીયા તૂટી ના જાય. બહુ બેટર પતલું બી નહીં રાખવાનું અને બહુ જાડું બી નહીં રાખવાનું. મીડિયમ રાખવાનું. ખીરું કમ્પ્લીટ થઈ ગયું છે. ખીરું મિક્સ. બહુ જાડું બી નહીં રાખવાનું, બહુ પતલું બી નહીં રાખવાનું. ખીરું મીડિયમ રાખવાનું. આપણે બનાવીશું બટેકાનો માવો. આ છે લીલા મરચાં, લસણ, કોથમીર, ચીલી ફ્લેક્સ, લાલ મરચું, હળદર, ધાણા જીરું, મીઠું. હવે આપણે એડ કરીશું લસણ મરચાંની પેસ્ટ, ચીલી ફ્લેક્સ, 1 ચમચી લાલ મરચું, થોડી હળદર, 1 ચમચી ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું ને મિક્સ કરી લઈશું. આપણે માવો આપણો કમ્પ્લીટ મિક્સ થઈ ગયો છે. હવે આપણે કોથમીરને એડ કરીશું. હવે આપણે કમ્પ્લીટ માવો મિક્સ થઈ ગયું છે. હવે આપણે પૂરીમાં ભરીશું. માવો આપણે ભરાઈ ગયો છે. ત્યાં સુધી આપણે બેસનમાં સોડા એડ કરીને મિક્સ કરીશું. તેલ ગરમ કરવા બી મૂકી દીધું છે. સોડા એડ કરીને કમ્પ્લીટ મિક્સ કરી લેવાનું. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે એટલે બેસનમાં પાણીપુરીને એડ કરી આપણે તળી લઈશું. બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ભજીયાને તળી લઈશું. તેલ નીતરી જાય પછી આપણે ડીશમાં નીકાળી દઈશું. પકોડીના ભજીયા આપણે રેડી થઈ ગયા છે. હવે આપણે સર્વ કરીશું. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પાણીપુરીના ભજીયા તમે જરૂરથી બનાવીને ટ્રાય કરજો. તમને કેવા લાગ્યા કોમેન્ટમાં મને જણાવજો.